કેમ છો મિત્રો? મજામાં? નમસ્કાર. દેશના પ્રત્યેક નાગરિકને આજે હું એટલું કહેવા માટે આવ્યો છું, આ લોકશાહીનું પર્વ છે. મને મારા દેશ પર ગર્વ છે. પોતાના માટે તો રોજ જીવીએ છે, ચાલો થોડું દેશ માટે પણ જીવી લઈએ. છોડી દે તું બધા કામ, નકામા બાના બધા રહેવા દે. મોત આવે જો મને તો યમને પણ હું એ જ કહીશ કે હે ભાઈ, મને મતદાન તો કરી લેવા દે. તો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણા એક મતની કિંમત આપણે નહીં સમજીએ તો આપણે આ લોકશાહીને લાયક નથી. તેથી દેશના પ્રત્યેક નાગરિકને હાથ જોડીને વિનંતી છે કે આપણે 7મી મેના રોજ આપણા અમૂલ્ય મતના અધિકારને સમજીએ, મતદાન કરીએ અને આપણી આસપાસના પ્રત્યેક નાગરિકને પણ મતદાન કરાવીએ. આભાર. જય શ્રી કૃષ્ણ. એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મજબૂત નેતાગીરીની બહુ જરૂર હોય છે. તમારી પસંદગીના નેતાને ચૂંટવા માટે તારીખ 7/5/2024ના રોજ તમારા બૂથ પર પહોંચી જાઓ અને તમારો અમૂલ્ય વોટ આપીને તમારી જવાબદારી નિભાવો. નમસ્કાર. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે. આ ચૂંટણીના મહાપર્વમાં મેં તો મારો વોટ કરી દીધો છે, પણ આપ સૌ પણ વોટ કરી ભારતના મજબૂત બંધારણમાં અને એના ઘડતરમાં આપનો ફાળો આપો. અવશ્ય વોટિંગ કરો અને વોટિંગ કરાવો. નમસ્કાર. નમસ્કાર. આપણો ભારત દેશ એ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી દેશની અંદર મત આપવો એ ખૂબ જરૂરી છે. દેશના ઘડતર માટે મત એ ખૂબ અગત્યનો છે. મેં પણ મત આપ્યો છે. આપ પણ સૌ મત આપશો એવી મને આશા છે. નમસ્કાર. મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં આપનો મત ખૂબ કિંમતી છે. હું મતદાન કરવાની છું. આપ પણ ચોક્કસ મતદાન કરશો. આપણા લોકશાહી રાષ્ટ્રમાં મતદાન એ આપણા જાત પ્રત્યે તથા આપણા રાષ્ટ્ર પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે એની અભિવ્યક્તિ છે. તો ચાલો આગામી 7 મેના દિવસે આપણે આપણા પોતાના માટે, એકબીજા માટે તથા રાષ્ટ્ર માટે મતદાન કરી અને આપણા કિંમતી મતનો ઉપયોગ કરીએ. નમસ્કાર. મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં આપનો મત ખૂબ જ કિંમતી છે. હું મત આપવા જવાની છું. આપ પણ જરૂરથી આવશો અને આ પ્રક્રિયામાં સહભાગી થશો.